આજે તો પોરબંદરમાં રખડીને થાકી ગયા. તો કેમ છો મારા કલેજા? સવારમાં એને પોરમાં હું નીકળી ગયો તો મારા કુટીનું પંચર કરાવવા માટે બગવદર. પંચર કરાવીને સીધો વયો ગયો ભાઈબંધની દુકાને ચા પીવા. ચા પીને સીધો નીકળી ગયો તો આપણે ઘર બાજુ. ત્યાં તો રસ્તામાં ભૂટકી ગયા મારા મામા ને સીધું જવાનું કહી દીધું પોરબંદર. અને ગાડી ચાલુ કરીને વિશાલને બેહાડીને હું નીકળી ગયો ડાયરેક્ટ પોરબંદર બાજુ. પોરબંદર પૂગી નરસન ટેકરીથી પાર્સલ લઈને અમે નીકળી ગયા રિવરફ્રન્ટે ઘૂમરો મારવા. રિવરફ્રન્ટે તો પૂગી ગયા પણ અહીંયા તો અમને કારો કાગડો ન જોવા જડ્યો. તો પછી હું અમે નીકળી ગયા ગેટની બહાર ને પોરબંદરની ગલીઓ રખડીને પૂગી ગયા ડાયરેક્ટ સોપાટી. હોન્ડા સાઈડમાં રાખીને અમે બે નીકળી ગયા આવા તડકાના રખડવા. રખડીને 2-3 કિલો ફોટા પાડી લીધા અને વિડીયો ઉતારી લીધા. ફોટાને વિડીયો ઉતારીને થકી ગયા હતા. બેસી ગયા હતા અમે બહાર દઈને. થોડીક વાર બેસીને અમે જતા હતા ચોપાટીની બારોબાર. રસ્તામાં ભૂટકી ગયો ભાઈબંધ. એની પાસેથી ચણા મસાલા ખાઈને પાછા નીકળી ગયા પોરબંદરની ગલીઓમાં ચા પીવા. ચા પીને છોડી મેલ્યું ઘર બાજુ દાયરો કોંડા. ભાઈને ઘરે જ આવતું તો મને ઉઠાડ્યો નીંદરમાંથી કે હાલ મને મેલી જા ઘરે. મોટું ધોયા વિના અમે ત્રણેય નીકળી ગયા પાછા સ્કૂટીમાં. 10 રૂપિયાનું પેટ્રોલ નાખીને અમે છોડી મેલી હતી કુટી. અને આ કેવડેમ છે ભાઈ જરાક કોમેન્ટ કરી દીજો. આ બાજુ 5-6 વાગે વ્યૂ આવતો એક નંબર. વ્યૂ જોતા પૂગી ગયા ડાયરેક્ટ બૈડીએ. ને આજે આપણે અહીંયા જ રોકાવાનું હોય. તો મળીએ પાછા બીજા નવા મિની વ્લોગમાં. ત્યાં લગી બધાને બાય બાય.